તકલીફ વિશે લોકો પાસે જાણશું. ભાઈ પંક્તિ મેડમ, તમને શું તકલીફ પડે છે? બહુ ક્રાઉડ છે એટલે રમવાની મજા નથી આવતી. એક સેકન્ડ અહીં કેમેરો કરો. આ જે મેડમ છે, આ જે તમે જોઈ રહ્યા છો, આ છે જેન્સી. જેન્સી એટલે કે જયસિંહ ગઢવી અને જેન્સી, આ બંનેની રાશિ એક છે. જેન્સી ને જયસિંહ ગઢવી સાથે લગ્ન કરવા હતા પણ ન ભેગું થયું, એટલે એને એના ઘરવાળાને લગ્ન કર્યા. ફરીથી આ છે જેન્સી ને ઓલા છે જયસિંહ ગઢવી. જયસિંહ ગઢવી ને માતાજી ને દયા છે અને જેન્સી ને ખાલી દયા છે. આપણે સાજન સર ને પૂછ્યું કે એને શું તકલીફ પડી રહી છે અહીંયા. આ જે જેન્સી છે એ લોકો નેપાળમાં આખો એ લોકો ભલે આમ નામ પ્રોનાઉન્સિએશન બધું સરખું. સાજન સર નો સિરિયસ થાવ તો દાંત કાઢો છો. નેપાળમાં જે થયું એના વિશે હું નેપાળમાં જે થયું ને એનું કારણ જ જેન્સી છે. એ બધા જે આપણે 20 વર્ષથી 25 વર્ષથી ઉપર નીચેના જે માણસો છે એ લોકોને આપણે એમ જેન્સી કહેવાય છે. આ બહુ ગંભીર મુદ્દાની વાત કરી દીધી છે. સાજન સર, નેપાળ છે, નેપાળ નથી તો જેન્સી. પંક્તિ મેડમ કઈ કહે છે? તમારો ક્વેશ્ચન કઈક અલગ હતો. મારો એક ઉંમર થાય ને ત્યારે માણસને રિટાયર થઈ જવાય, એટલે હવે જેન્સી ને એવું કે થાય કે રિટાયર થઈ જવાનું જરૂર છે જેન્સી ને. જેન્સીએ 4 વખત રિટાયરમેન્ટ લીધું પણ એને પાછું કમબેક કરેલું. તકલીફમાં તું ઘડીક શાંતિ રાખ. તકલીફમાં એવું છે કે બધાને આપણે ધીમે ધીમે હાલીએ ને તો બધ ભરીને કેમ હાલતા હોય એવું લાગે છે, મતલબ હક કરીને કેમ આપણે હાલતા હોય બીજા. એટલી ટ્રાફિક છે અહીંયા અને એમાં પણ એટલે તમે જેન્સી ને તું શાંતિ રાખ. તું ઘડીક ખુશાલ તું એમ કહે છે. જેન્સી સૌથી પહેલા આવી ગઈ હતી જગ્યા માટે. અડધી છે તો ભોગવી પણ લઈએ, પણ અત્યારે મેં 380 રૂપિયાની કોફી પીધી. એ તો ભોગવીને ગરદી કેમ કે છોકરીઓ છે અહીંયા. હા, જો આની વાત રાઈટ છે. એટલે 70 રૂપિયાની પાણીની બોટલ પણ હવે જતું કરી પહેલી વાર આવ્યા છીએ. મારી એક મુદ્દાની વાત હું કહી દઉં ખાલી. તમે લોકોએ પર પર્સન કેટલા રૂપિયા આપ્યા? મેં લગભગ તો હજી લગી કઈ નથી આપ્યું. સાચી વાત છે. તો જયસી આટું 400 રૂપિયા આપવા તૈયાર છું ને જેન્સી આટું 4000 આપવા તૈયાર છું.